હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થઈ છો? આપણો વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય. ફરી આપણે નવા વ્લોગમાં જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને લુક જોયું હશે, તમને એમ લાગે કે લુક કેમ આવું છે? લુક એવું છે મિત્રો, આજ જવાનું છે આપણે પાટણ મેળામાં. મસ્ત મજાના ફ્રેશ નાહી લીધા હી, ફ્રેશ થઈ ગયા હી, કપડાં બપડા બદલાવી લીધા છે અને આપણે જવાનું છે પાટણમાં. તો આવું કંઈક લુક છે આપણું. એ આપણે બૂટ અહીંયા પીડા છે, પહેરવાના છે. અને આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર. આ છે આપણી સ્પ્લેન્ડર. આ વ્લોગમાં કોઈ દિવસ આવ્યું નથી, આજ આવી ગયું છે. તો આ છે આપણું સ્પ્લેન્ડર. ગારો ગારો રોગું ભરાઈ રહ્યું છે, સર્વિસ માગે છે હજી. આ ચાલો આપણે જવાનું છે પાટણમાં. મજા આવી જવાની છે મિત્રો. પાટણમાં જવાનું છે મેળામાં. વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે તમને પણ. હિલ જોવા મળશે, મેળો જોવા મળશે. કાલનો વ્લોગ જોઈએ છે, ખબર હશે કાલે મેળામાં ગયા હતા આપણે. મજા આવે એવું વાતાવરણ થઈ જવાનું છે, એક નંબર મજા આવવાની છે મિત્રો. તો વ્લોગમાં બન્યા રહેજો અને પાછા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, શેર કરતા જજો અને કોમેન્ટ કરતા જજો, તો બહુ મજા આવે. તો હાલો આપણે વ્લોગમાં બન્યા રહેજો, મજા આવી જવાની છે. તો આપણે શૂઝ બૂઝ પહેરવાના છે, મમ્મી ને બેન ને બધા તૈયાર થાય છે. તો હાલો આપણે શૂઝ બૂઝ પહેરી લીધા છે ને ભાગવાનું છે હવે મેળામાં. મમ્મીની તાર થઈ ગયા છે, પપ્પા આવતા નથી, એ તો બેઠા જ છે. કેદુના મેળામાં જવાનું છે અને વિલાસબેન ને બહુ મેળામાં જવાનું. હજી જાતા જાતા જો નખ રંગે ને હોય, એના ફંદ બહુ હોય, સમજ્યા? એટલે હા, મારી મમ્મી કહે છે વિલા ને મેળામાં જવું છે ને તો બધાને જવું પડશે. તો હાલો આપણે મેળામાં ભાગી હી, મળી તમને મેળામાં. હાલો ભાગી. તો ફાઇનલી મિત્રો આપણે પાટણમાં પહોંચી ગયા છીએ અને લુક ચેક કરો એકવાર ડુંગરનું. અને આ સાઈડ છે મેળો. તો આપણે પહોંચી ગયા છીએ પાટણમાં. પાછળ કાકા આયલા આવે. આપણી ગાડી પાર્કિંગ કરી દીધી, ગાડી પાર્કિંગ કરી દીધી અને મેળાનું વાતાવરણ જોયું એકવાર. પબ્લિક છે અહીંયા, જોવા તમે આ માગો. વાતાવરણ તો એક નંબર નેચરલ છે. આવડા મેળામાં આવ્યા છે, તો આ મેળામાં નહીં આવ્યા, પાળે ઉભા રહેવા આવ્યા છે. પ્રકાશ જોઈ બેઠા હિતુ મુકાકાન બધા ગેંગ અહીંયા ઊભી છે. મેળો જોવો તમે, મસ્ત એક નંબર મેળો દેખાય અહીંથી. પાછળ તળાવ છે એક નંબર મિત્રો. હિલ જોવો એકવાર, મજા આવે એવું છે. એક નંબર વાતાવરણ છે, નેક્સ્ટ લેવલ. મજા લેવા કરે છે.
જઈ રહ્યા છે મિત્રો. આપણી ટીમ પાછળ હાલી આવે છે. દોસ્તારો મળી ગયા છે આપણા પાર્ટનરો, ભાઈઓ. દોસ્તારો તો નહીં પણ આપણે આવે છે પાછો. પ્રકાશભાઈ ફોટા પાડે છે અને અહીંયા મહાદેવ મળી ગયા છે. જો મિત્રો. તો આપણે હવે થોડુંક હિલિંગ ચડવાનું છે મિત્રો. મસ્ત વાતાવરણ છે, વરસાદ આવતો રહી ગયો છે. આપણે આવતા આવ્યા ઘડી કરતા એમ થયું વરસાદ ઘણો બધો આવી જવાનો. અહીં પ્રકાશ ને જાભાઈ ને બધા જાય છે. હર હર મહાદેવ એમ કે આપણે થોડુંક છેડા ને મિત્રો. થાક બહુ લાગે. હવે આમાં ગિરનાર ચડવા જવું તો શું થાય? મજા આવે એવું વાતાવરણ છે. પણ અહીં થોડોક પરસેવો થાય છે. પબ્લિક ઘણું ચડે છે. જો આ બાજુ સાઈડમાં આ જો આગળ આવીને બેસી જાય છે. હું પ્રકાશભાઈ થાકી ગયા યો. આપણે બે થોડુંક ચીડા ને અહીંથી જો લુક ચેક કરો. બહુ મસ્ત વાતાવરણ છે. દીધું છે ટીંગી નો ત્રાસ છે. પણ જા મિત્રો આપણે જહાભાઈ થોડુંક ફોટોશૂટ કરી લીધું છે મસ્ત મજાનું. જહાભાઈ પાછળ આવે છે. આપણને એને ફોટોશૂટ કરી દીધું ને આપણે ચશ્મા પહેરી લીધા હવે સારા લાગે તો મસ્ત. નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે. પણ અહીંયા મજા જ આવી. હાલો તો વ્લોગમાં બન્યા રહેજો અને આનંદ માણજો. હિલનું બહુ મસ્ત વાતાવરણ છે. જોવો તમે सब धुंधला धुंधला लगता है. पक्का भाई ने नाटक હોય સમજે. તો તમે શિવરું હાથમાં લીધું છે. હવે કા કરવાનું છે? સિંહ મારીને કહો ભાઈ. જો અહીંથી વાતાવરણ જો એક નંબર લુક આવે. લુક જો મિત્રો એકવાર આપણે ઉપર ઠેઠ ચડી ગયા છીએ પાટણમાં હિલમાં. ઉપલેટા થાવ ઝાખું ઝાખું દેખાય. દેખાતું નહીં કેમેરા. ખેતરોમાં પાણી ભર્યું છે. જુઓ નેક્સ્ટ લેવલનું વાતાવરણ મિત્રો. મજા આવી ગઈ. પણ અહીં જો અહીંથી કોઈક જોવે ને એટલે પૂરું ટોટલ લોસ. બોડી ન ચડે આમાંથી તો લે આપણે પણ પબ્લિક ચડી લે. જવો વાતાવરણ જો મજા આવે એવું છે મિત્રો. નેક્સ્ટ લેવલનું આવી ગયો વરસાદ આવવાનો છે. કેમ થયું? પ્રકાશભાઈ હંધાઈ દેવું તું થાકી જાય. અમુક ને તો તેડી લાવવા પડે. દ્રશ્યો કેમેરામાં ન દેખાડી શકું. પણ અમુક ને તો તેડીને લાવવા પડે મિત્રો. તો આપણે અહીં માતાજીના દર્શન કરી લીધા છે મિત્રો. અને હવે આપણે ઉતરવાના નીચે થાકી ગયા છીએ થોડાક. અહીં બેસી જાય મોગા કાકા. તો મિત્રો આપણે ઉતરવા માંડ્યા છીએ હવે. આપણે નીચે ઉતરીને પાછળ આવે છે સહાભાઈ ને બધા મુકાકા ને આમ ઉતરી છે. મસ્ત વાતાવરણ છે અહીં મિત્રો. જો અહીંયા તો આમ ઝાડી જેવું આવે છે. હું હમણાં તમને બતાવું. એક નંબર લુક આવે છે અહીંયા મસ્ત. જો તમે અહીં તો એકલી ઝાડી જ છે. એક નંબર વાતાવરણ છે. પણ મજા જ આવ્યા કરે એવું છે બધું. મસ્ત મસ્ત એક નંબર છે બધું અહીંયા.
મજા આવી ગઈ જો અહીંયા જોવો એક વાર હિલિંગ જોવો એક ઢીંગલું કે કોણ બ્લોગ બનાવે એને લીલી તું જો આવી ગયું છે તો દેખાડી હું તમને એ ઢીંગલાને જોવામાં આવડે પડવાના હતા પણ રહી ગયા મિત્રો થોડા નનકા છોકરાને ખબર પડે અત્યારે બ્લોગ બનાવે એમ ઈવડાઈ બી ભીમની થાળી ગોતે અહીંયા ભીમની થાળી મળતી ભીમની થાળી છે તો ખરી પણ ભીમ હારે લઈને વહી ગયો ખાવા પાણકા પથ્થર વાટકો ભાળી જાવ ભીમની થાળી અહીંયા ગોતે મિત્રો બધા તો આ છે ભીમની થાળી હે શું કે રાજા આમાં ભીમ ખાતો મિત્રો એ છે ભીમની થાળી ના વાતાવરણ જોવા અહીં એક નંબર પથ્થર છે આવા હે મસ્ત અને અહીંયા આવીને થોડીક શાંતિ થઈ છે પરસેવો થોડોક ઓછો થાય છે અહીંયા વાતાવરણ બહુ મસ્ત છે નેચરલ વાતાવરણ છે મિત્રો એક નંબર આપણી વાડીએ છે ને એવા ફૂલ છે જો મિત્રો કેટલા મસ્ત છે આપણી વાડીએ આવા સેમ ટુ સેમ ફૂલ છે જો અહીં ઘણા બધા ફૂલ છે અને હવે આપણે નીચે ઉતરવામાં આવી ગયા છીએ નીચે ઉતરી રહ્યા છીએ આવું નીચે ઉતરી જાય એવું વાતાવરણ છે જો અહીંથી લુક ચેક કરો એમાં કેટલું મસ્ત આવે પેલા આવી કરાણી જતી નકરી જાવ આપણે ઓલું થઈ ગયું ને એટલે ઓલા ફૂલા તો મિત્રો જો અહીંયા પાણી આવે છે મસ્ત ઝરણું તો પ્રકાશભાઈ ગયા છે નીચે પ્રકાશભાઈ ને જસાભાઈ ને બધા ગયા છે જુઓ એ બધા ગયા છે ને આપણે અહીંયા ઊભા છીએ મિત્રો થાકી ગયા હો નીચે ઉતરાન હતા હવે એકવાર ગિરનાર ચડવા જવાનું ત્યાં તો આપણાથી ચડાય નહીં લગભગ તો બધા રસ્તામાં બેસી જાય આપણે પ્રકાશભાઈ વાહે આવે છે અને આપણે બેસી જાય ચડી નાખવા આવ્યા ને તો બધા થાકી જાઓ મોઢાનો સીન વિખાઈ ગયો તો ફાઇનલી મિત્રો આપણે નીચે પહોંચી ગયા છીએ હવે આપણે જવાનું છે મેળામાં મેળાનો આનંદ લેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો શેર કરતા જજો અને કોમેન્ટ કરતા જજો તો તમને આવા અવનવા વિડીયો જોવાની મજા આવે અને વ્લોગ બનાવી આવડો મસ્ત મેળામાં પ્રકાશભાઈ ને હરપાલદાન મળી ગયા છે આપણને કોન્સ્ટેબલ આપણા હરપાલદાન અહીં ડ્યુટી ઉપર છે મિત્રો સિસોટી મારે ફૂલે ફૂલ અમારા કેમ છે હરપાલદાન મજા અવાજ ને તમે લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરતા જજો પણ હા હરપાલદાન વાહ આપણે હરપાલદાન નો વિડીયો પણ બનાવવાનો હોય મિત્રો ટૂંક સમયમાં સબસ્ક્રાઇબ કરજો ટૂંક સમયમાં મસ્ત વિડીયો બનાવવાનો છે દુહા અને છંદ વાળો એક નંબર તમારી રજૂ કરશે હા એમ અત્યારે હરપાલદાન ડ્યુટી માં છે આપણે વાહ મજા આવી ગઈ આજુ તારે મેળામાં જવું ને જવું આજુ ના પાડી ગઈ હવે મેળામાં નથી જવું એમ આજે ને મજા આવી ગઈ બકુડા લીધી તા બેન ઝીંગો લીધી જો હા એમ મજા આવે એવું મેળો જોયો તો મજા આવી ગયો મિત્રો બધા બેન હાય કરતા જાય